સ્વાગત છે તમારું મમ્માજ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ મોરૈયામાંથી બનતા એવા ફરાળી દહીંવડાની રેસીપી। તો મિત્રો, અત્યારે ઉપવાસનો સમય ચાલી રહ્યો છે અને તમે બટેકાની રેસીપી ટ્રાય કરીને કંટાળી ગયા હોય તો આ સીધી અને સરળ રીતે બની જતા એવા હું ફરાળી દહીંવડાની રેસીપી તમારી સાથે શેર કરીશ। તો ચાલો આપણે તૈયારી કરીએ ફરાળી દહીંવડાની રેસીપી। તો મોરૈયાના ફરાળી દહીંવડા બનાવવા માટે મેં અહીં 1 વાટકો મોરૈયો લીધો છે, મીઠું લીધું છે, આદુ મરચાંની પેસ્ટ છે, મરી પાવડર છે, દાડમ દાણા છે, લીલા ધાણા છે, ફરાળી સેવડો છે અને સિંગ છે, મસાલા સિંગ છે અને ગળી ચટણી છે અને લીલી ચટણી છે અને પાણી છે અને તળવા માટે તેલ છે। સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી અને પાણી ઉકળવા મૂકી દઈશું। આ પાણી ઉકળે ત્યાર પછી આપણે મોરૈયો અંદર ઓરશું। તો થોડી વાર પાણી ઉકળવા દઈએ। હવે આપણે જોઈ લઈએ આપણું પાણી ઉકળી ગયું છે। તો પાણી ઉકળી ગયું છે। હવે આ મોરૈયો મેં 2 થી 3 પાણીથી ધોઈ નાખ્યો છે અને હવે આપણે તેને આમાં ઓરી દઈશું। હવે એને આવી રીતે થોડીક વાર હલાવવાનું છે। થોડી વાર હલાવી અને જ્યાં સુધી થિકનેસ ન થાય ત્યાં સુધી હલાવતું રહેવાનું। ઉકળતા પાણીમાં થોડીક વાર હલાવવાનું છે। તો હવે આપણા મોરૈયા બધું પાણી એબ્ઝોર્બ કરી લીધું છે અને હવે આને આપણે બંધ કરી ઢાંકી દઈશું અને થોડી વાર થીજવા દઈશું અને થોડી વાર ઠંડો થવા દઈશું, પછી આપણે મસાલા કરીશું। તો તમે જોઈ શકો છો આ રીતે આપણો મોરૈયો ઠંડો થઈ ગયો છે અને પાણી બધું એબ્ઝોર્બ કરી લીધું છે। હવે તેને આપણે મસાલા કરશું। તો પહેલાં આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું, મરી પાવડર 1 ચમચી મરી પાવડર નાખશું અને થોડું મીઠું નાખી દઈશું, જરૂરિયાત પ્રમાણે મીઠું નાખી દઈશું। તો આ રીતે આપણે બધા મસાલા મિક્સ કરી દીધા। મીઠું અને લીલું મરચું, આદુ મરચાંની પેસ્ટ અને મરી પાવડર એટલું નાખ્યું છે અત્યારે આમાં। અને 1 વાટકી મોરૈયો હતો તો મેં સામે 2 વાટકી પાણી લીધું હતું। તો બરાબર આપણું પરફેક્ટ માપ થઈ ગયું છે। તમે જોઈ શકો છો આપણો મોરૈયો સરસ થીજીને સરસ થઈ ગયો છે। હવે આપણે એને આ રીતે ગોળા વાળી લઈશું। ગોળા વાળી આ રીતે આપણે બધા ગોળા વાળી લઈશું। દહીંવડાના ગોળા બનાવી લઈએ। જો સરસ ગોળા બની ગયા। ત્યાર પછી હવે આપણે જ્યાં સુધી ગોળા બને ત્યાં તેલ આપણે ગરમ થવા મૂકી દઈએ। તો ગેસ ચાલુ કરી અને આપણું તેલ સાઈડમાં ગરમ થવા મૂકી દઈશું અને એક બાજુ આપણે ગોળા પણ વાળી દઈશું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ગોળા વાળી લઈએ। તો આ રીતે આપણે બધા ગોળા વાળીને તૈયાર કરી લીધા છે। ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો જોઈ લઈએ તેલ ગરમ થઈ ગયું છે કે કેમ। એક થોડીક વાર તેલને ગરમ થઈ જાય બરાબર ત્યાર પછી જ તળવાના, એટલે તો હવે આપણું તેલ આવી ગયું છે। હવે આપણે ગોળા તળવા મૂકીશું વારા ફરતી। આવી રીતના બધા ગોળાને આપણે તળી દઈશું। તો મિત્રો, આ ફરાળી રેસીપી છે। શ્રાવણ મહિનામાં કોઈની કોઈ ઉપવાસ હોય અને આવી ફરાળી રેસીપી મળી જાય તો આપણો ઉપવાસ સરળ બની જાય। અને જો રેસીપી આપણે આને ધીમી ફ્લેમ પર તળવા દઈશું। બહુ રાતા નથી થવા દેવાના, પણ ઓલરેડી તો મોરૈયો ચડેલું જ છે
પણ થોડા ક્રિસ્પી કરશું. તો જો તમે જોઈ શકો છો આપણા બધા મોરૈયાના ગોળા તળાઈને રેડી છે. એકદમ બ્રાઉન કલરના નથી થયા પણ ગોલ્ડન થઈ ગયા છે, તોય છતાં એ ક્રિસ્પી થઈ ગયા છે. જુઓ તમે, અવાજ પણ આવે છે એટલે ક્રિસ્પી થઈ ગયા છે. આ રીતના બધા તળાઈને હવે રેડી છે. હવે તેના માટે મેં આ નોર્મલ પાણી લઈને તૈયાર રાખ્યું છે અને મોળું દહીં રાખ્યું છે. જો તમને મીઠું દહીં ભાવતું હોય તો ઉપવાસમાં મીઠું દહીં મેં નથી ખાંડ નાખી, પણ જો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો. અને હવે આપણા ગોળાને આપણે આ પાણીમાં 5 મિનિટ માટે બોળી દઈશું. બધા ગોળાને આવી રીતે પાણીમાં નાખી દઈશું અને થોડી વાર 5 મિનિટ રહેવા દઈશું. પછી આપણે પાછા કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આ 5 મિનિટ પછી આપણા વડાના કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આવા પાણી પણ થોડું ઘણું એને એબ્ઝોર્બ કર્યું છે એટલે આવો એનો કલર થઈ ગયો છે. તો હવે આપણે એને આવી રીતે આમ દબાવી અને હવે ડીશમાં સર્વિંગ કરીશું. આ રીતે બધા આપણે આમાં મૂકી દઈશું અને બધાને સર્વ કરી દઈશું. તો આ રીતે આપણે બધા વડાને આપણે સર્વ કરી લીધા છે. હવે તેની માથે આપણે દહીં નાખશું. જો તમને ગળું દહીં પસંદ હોય તો તમે ગળું નાખી શકો છો. મેં આ ફરાળી છે એટલા માટે મેં મોળું રાખ્યું છે, નહીંતર આમાં દળેલી ખાંડ નાખી શકાય છે. ત્યાર પછી હવે આપણે આ મીઠી ચટણી નાખી દઈશું. આવી રીતે મીઠી ચટણી પણ નાખી દઈશું બધાને. હવે આપણે લીલી ચટણી નાખી દઈશું. લીલી ચટણીના એક ડ્રોપ લાગત મૂકી દઈશું. હવે આપણે લીલા દાણા નાખી દઈશું અને ત્યાર પછી દાડમના દાણા નાખીશું. આપણા દહીં વડા એકદમ હેલ્ધી છે અને તળવામાં આવ્યા હોય પણ એને પાણીમાં ગોળ્યા હોય તેથી તેલ પણ નીકળી જાય એટલે એકદમ હેલ્ધી છે. તો આ દહીં વડા જો ફરાળમાં હોય તો કાંઈ નુકસાન કરતા નથી. હવે આપણે મસાલા સિંગ નાખી દઈશું. એકદમ ડીશ જોઈને જ મોંમાં પાણી આવી જાય એવું છે ને. હવે આપણે ફરાળી સેવડો નાખશું. આની જગ્યાએ તમે રાજગરાની સેવ હોય તો પણ ચાલે. તો તૈયાર છે આપણા ફરાળી દહીં વડા, મોરૈયામાંથી બનતા એવા ફરાળી દહીં વડા. મિત્રો, આ મારો રેસીપી તમને કેવી લાગી તે મને તમે કમેન્ટમાં જરૂરથી જણાવશો. અને મારા ફરાળી દહીં વડાની રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે. ફરી મળશું આપણે નવી રેસીપી સાથે. થેન્ક યુ.